નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. યંગસ્ટર ગ્રુપના શ્રીજીની આગમન યાત્રા અંદરોઅંદર ગેરસમજ થઈ. શહેરમાં ગણેશ ઉત્સવનો માહોલ. મધુનગર પાસે કરોડિયા ગોરવા રોડ ઉપર ગણેશજીની પ્રતિમાના ડિસ્ટન્સ વધુ હોવાની ગેરસમજ અને કોઈએ પથ્થરમારો થયાની બૂમો વાળતા મામલો ભીચક્યો હતો. જોકે પોલીસે સ્થિતિને કાબૂમાં લઈ હાલ પોલીસે બે યુવાનો સામે પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો છે. સમગ્ર ઘટના અંગે ડીસીપી જુલી કોઠિયાએ પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી. કરોડિયા ગામના ગણપતિ છે ગોરવા વિસ્તારમાં આવી અને એનું પ્રોસેસન પૂર્ણ કરી અને ફરીથી કરોડિયા ગામમાં જનાર હતા. એ દરમિયાન મધુનગર 4 રસ્તા પાસે ડીજે છે એ હાઈટવાળા પ્લેટફોર્મ પર હોય અને વરસાદી માહોલ હોય. લટકતા વાયર હોય એને નીકાળવા માટે ડીજેને આગળ કરવામાં આવ્યું અને ડીજે આગળ જતો રહ્યું. ડીજે અને ગણપતિ વચ્ચે ડિસ્ટન્સ થઈ ગયો એટલે ડીજે સ્વાભાવિકપણે છે આગળ થઈ ગયો. એટલે કોઈએ એવું જણાવ્યું કે ડીજે થોડી વાર બંધ કરી દો, આગળ થઈ ગયું છે. એટલે તો પાછળના છોકરાએ હો હલ્લા દેકારા કરી મૂક્યા, જેને કારણે થઈને ગણપતિની પાછળના જે લોકો હતા એને એવું થયું કે કંઈક થઈ ગયું ત્યાં અને એ લોકોએ પણ દેકારો કર્યો અને એક જગ્યાએથી બીજી જગ્યાએ મુવમેન્ટ કરવા માંડ્યા. મતલબ થોડીક સમય પૂરતી અફડાતફડી જેવી સિચ્યુએશન થઈ ગઈ. એવી અફવા ફેલાઈ કે કોઈએ પથ્થરમારો કર્યો છે અને એ દરમિયાન ટોળામાં પણ કોઈએ પથ્થર ફેંક્યો અને ટોળા તરફથી પણ એકાદ પથ્થર ફેંકાયો એવી સિચ્યુએશન પણ થઈ. પણ આ સિચ્યુએશનની અંદર બંને પીઆઈઓ ત્યાં હાજર હોય, પોલીસ ત્યાં હાજર હોય, તરત જ ટોળાને સમજાવટ કરી પબ્લિક એડ્રેસ સિસ્ટમનો ઉપયોગ કરી ટોળા પોતાની રીતે જતા રહેલા હતા. ડીજે જતે રહેલું હતું. ગણપતિની મૂર્તિને કોઈ જ નુકસાન થયેલ નથી. કોઈ વ્યક્તિ અમારી પાસે ફરિયાદ લઈને આવ્યું હોય કે અમને આ થયું છે, ટોળાથી નુકસાન થયું છે, આ થયું છે, એવું હાલ સુધીનો કોઈ બનાવ છે નહીં. અને ટોળાને ઉશ્કેરણી કરનાર એકાદ બે ત્યાં જે અવાજો કરનાર હતા અને પોલીસ સ્ટેશને લાવતા ખબર પડી કે એ લોકો પીધેલી હાલતમાં હોય તો પ્રોહિબિશનનો ગુનો દાખલ કરેલ છે એમના વિરુદ્ધ અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે. અમે જણાવ્યું કે જે અફવા આવી એમાં બે તરફથી પથ્થરો પડ્યો, પણ એ પથ્થર કોઈને લાગ્યો છે કે પથ્થર કોઈ તરફથી કોઈને ગયો છે એવો બનાવ નથી બન્યો. બેન, ત્યારે જે સ્થળ પર વ્હીકલોને નુકસાન પહોંચ્યું છે એ કઈ પરિસ્થિતિમાં પહોંચ્યું છે, શા માટે પહોંચ્યું છે? કદાચ બે વ્હીકલ પણ અમારી પાસે કોઈ ફરિયાદ માટે કોઈ આવેલું નથી. આવશે તો તરત જ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પણ હજુ સુધી કોઈ નુકસાન એવું ધ્યાન આવેલું નથી કે કોઈને લાગેલાનું ધ્યાન આવેલું નથી. અને બીજી ફ્રેક્શન ઓફ સેકન્ડ કે મિનિટ્સની અંદર આ બનાવ બનેલો હોય તરત જ પરિસ્થિતિ કંટ્રોલમાં આવેલી હોય. હાલ સુધી એવું કોઈ ગુનો દાખલ કરવાની પરિસ્થિતિ નથી. પ્રોહિબિશનનો ગુનો દાખલ કરે છે, કાયદેસરની કાર્યવાહી કરી છે. તમે એવું માનો છો કે ગોરવા પોલીસ સ્ટેશનની હદમાં દારૂબંધીનો કાયદો નિષ્ફળ નીવડ્યો છે, દારૂ વેચાય છે? તમે બે પોલીસ કેસ કર્યા છે પીધેલા પર, તો દારૂ વેચાતો હશે એવું તમે માનો છો? કોઈ પીધેલો છે ક્યાંથી આવેલો હોય, ગોરવા પોલીસ સ્ટેશનમાં પીધેલો છે કે ગોરવા પોલીસ સ્ટેશનમાં જ વેચાય છે એવું માનવાનું તો કોઈ કારણ નથી. એટલે વડોદરામાં દારૂ વેચાય છે એવું માનો છો? એવું માનવાનું કોઈ કારણ નથી. બહારથી પણ નહીં પી શકે અને વ્યક્તિ બહાર ના જ. અરે સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પથ્થરમારાનું બનાવ દેખાઈ રહ્યું છે. સોશિયલ મીડિયા ઉપર તમે કોઈ વોચ રાખી રહ્યો છો કે વિડીયો વાયરલ કર્યું છે? આ વિડીયો વાયરલ કરનાર અથવા તો આ પથ્થર ફેંકનાર કોણ છે અથવા તો આ પથ્થર ફેંકનાર અને સામે લાગનાર કોઈ જો આવશે તો તરત જ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હું એટલો જ મેસેજ આપવા માંગુ છું કે વડોદરાની અંદર ગણપતિનો જે તહેવાર છે ખૂબ આનંદથી અને ખૂબ સુખ શાંતિથી ઉજવવામાં આવે છે. તો દરેક લોકોને પણ અપીલ છે કે પોતાની ધાર્મિક લાગણીને એકદમ ધ્યાનમાં રાખી અને બીજાની
લાવણીને નુકસાન ન પહોંચે એ રીતે ખૂબ જ શાંતિથી અને પોતે હર્ષોલ્લાસથી પોતાનો તહેવાર ઉજવે એવી પોલીસ તરફથી એક અભિલાષા.
આશરે 1.5 વર્ષ ઉપરાંત સમય દરમિયાન ડભોઈ તાલુકાના સિદ્ધપુર ગામે પુરુષનું મર્ડર થયું હતું, જેમાં આરોપી તરીકે મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. ટ્રાયલ આરોપી તરીકે એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબની કોર્ટમાં કેસ ચાલી જતા અને વકીલની ધારદાર દલીલો રજૂઆતના પગલે સિનિયર વકીલ આરીફ મકરાણીના માર્ગદર્શન હેઠળ તેઓના જુનિયર વકીલ સુનિલભાઈ વસાવાની દલીલોને ગ્રાહ્ય રાખીને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કર્યો. ડભોઈ તાલુકાના સિદ્ધપુર ગામે ચકચારી બનેલા મર્ડર કેસ તારીખ 18/12/2022ના રોજ ગામ સિદ્ધપુર, તાલુકો ડભોઈ, જિલ્લો વડોદરામાં મરણ જનાર જયેશભાઈ નારાયણભાઈ રોહિતનું મૃત્યુ થયું હતું, જે આરોપીના વાડામાં મૃતદેહ મળી આવ્યો હતો. જેના અનુસંધાને ડભોઈ પોલીસે આરોપી કૈલાસબેન કમલેશભાઈ વસાવા વિરુદ્ધ ઇપીકો કલમ 302-114 મુજબ ગુનો રજીસ્ટ્રેશન થયો. જે બાદ ડભોઈ પોલીસ ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબની કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી. જે બાદ કેસનો ટ્રાયલ આરોપી તરફે વકીલ શ્રી સુનિલ વસાવાનો તેઓના સિનિયર વકીલ આરીફભાઈ મકરાણીના માર્ગદર્શન હેઠળ ટ્રાયલ કેસ ચલાવેલ, જેમાં આરોપીના વકીલ સુનિલ વસાવાની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખીના કોર્ટે આરોપીની શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરેલ છે. વર્ષ 2022ના અરસામાં સિદ્ધપુર ગામે 302નો એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલો. તે ગુનાના કામે પોલીસે આરોપીઓને અટક કરીને તેના વિરુદ્ધ ચાર્જશીટ કરવામાં આવેલું, પરંતુ તે ગુનામાં આ આરોપીઓની સંડોવણી ન હતી. ડભોઈના એડવોકેટ શ્રી SL વસાવાના આ ગુનાનો ટ્રાયલ ચલાવેલો અને તે ગુનાનો સંપૂર્ણ ટ્રાયલ તેઓએ ચલાવી અને આરોપીઓને શંકાનો લાભ આપી અને તેઓને નિર્દોષ છોડી મૂકવામાં આવેલા છે, જેથી ન્યાયપાલિકાનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. અને આરોપીઓની ખોટી રીતે સંડોવણી કરેલી હોય તેથી આરોપીઓને શંકાનો લાભ આપીને નામદાર કોર્ટે છોડી મૂકેલા છે. તારીખ 18/12/2022ના રોજ મોજે ગામ, સિદ્ધપુર, તાલુકો ડભોઈ, જિલ્લો વડોદરાના ગામે મરણ જનાર જયેશભાઈ નારાયણભાઈ રોહિતનું મૃત્યુ થયેલું હતું. જેના અનુસંધાને ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર થતાં આરોપી કૈલાસબેન કમલેશભાઈ વસાવાની ધરપકડ કરી નામદાર કોર્ટમાં રજૂ કરતા તેઓને જ્યુડિશિયલી ખાતે મોકલી આપેલા હતા. ત્યારબાદ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબની કોર્ટમાં ચાર્જશીટ દાખલ થતાં સંપૂર્ણ ટ્રાયલ ચાલી જતા નામદાર કોર્ટમાં આરોપી તરફે અમોએ જે દલીલો કરી હતી, જે દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર કોર્ટ દ્વારા આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવીને છોડી મૂકવાનો હુકમ કરેલો છે. જે હુકમનો અમે આભાર માનીએ છીએ. તેમજ મારી સાથે સદર કેસમાં મહેનત કરે અને મને સપોર્ટ કરનાર તમામ વકીલ મિત્રોનો હું આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે ન્યાયપાલિકાનો હું આજરોજ આભાર વ્યક્ત કરું છું. ડભોઈ તાલુકાના નડા ગામે ખેતરમાં આવી ચડેલો અજગર. 10 ફૂટ લાંબો અજગર ખેતરમાં આવી ચડ્યો. મહાકાય અજગરને જોઈને લોકોમાં ફેલાયો ફફડાટ. ગ્રામજનોએ ડભોઈ વન વિભાગ તેમજ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટને જાણ કરી વન વિભાગ દ્વારા સફળતાપૂર્વક 10 ફૂટ લાંબા અજગરનું કરાયું રેસ્ક્યુ. ચોમાસાની સિઝન ચાલતી હોય સરીસૃપો નીકળવાના બનાવો બની રહ્યા છે. આજરોજ નડા ગામે એક મહાકાય અજગર જે અમારા નડાના ખેડૂત પિન્ટુભાઈ પટેલ છે, એમના કૂવા પાસે એ ખેતી કરવાના માટે ત્યાં ખેતરે ગયા હતા, તો એમને જોવામાં આવ્યો હતો. એમને મને જાણ કરી. મેં તાત્કાલિક ફોરેસ્ટ ઓફિસર હંસાબેન અને વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટના વિપુલભાઈને જાણ કરી. એ લોકો અત્યારે નડા એના રેસ્ક્યુ માટે આવ્યા છે અને મહાકાય અજગર જે આપને વિડીયોમાં અને ફોટામાં દેખાય છે કે બહુ જ મોટો છે, એ સફળતાપૂર્વક એનું વિપુલભાઈ ને વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટના અન્ય માણસો એનું રેસ્ક્યુ કર્યું છે
અને હવે આગળની જે કાર્યવાહી હશે એ લોકો ફોરેસ્ટ અધિકારી સાથે કરીને એની કરશે. આ જે અજગર આવ્યો તો જે મોટો હતો, અત્યારે વરસાદ પછી નડા ગામમાં જે ખેતીનું કામ ચાલુ થયું છે અને જે દેખાયો આનાથી કોઈ જાનહાનિ થાય એવું હતું, પણ સમયસર એ દેખાઈ જતા અત્યારે કોઈ જાનહાનિ થઈ નથી અને એ બહુ મોટો અકસ્માત ટળ્યો છે. ઉપરવાસમાં વરસાદના કારણે ઓરસંગ નદી સિઝનમાં પહેલીવાર બંને કાંઠે વહેતી જોવા મળી. ડભોઈના ચનવાડા નજીકથી વહેતી ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે. ડભોઈ તાલુકામાં પસાર થતી ઓરસંગ નદી સિઝનમાં પહેલીવાર બે કાંઠે વહી. ડભોઈ તાલુકાના કરણેજ, ચનવાડા, ભિલોડિયા નજીકથી પસાર થતી ઓરસંગ નદીમાં નવા નીર આવ્યા. ચાંદોદ ખાતે નર્મદા નદીમાં ઓરસંગ નદી પાણી ભરાતા હોય નર્મદા નદીની સપાટીમાં સામાન્ય વધારો જોવા મળ્યો છે. ઝઘડિયાની દીવાન ધનજીસા હાઈસ્કૂલ ખાતે કવિ નર્મદની જન્મભૂમિ અને કૃષ્ણ જન્મ ઉત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાયા. ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે દીવાન ધનજીસા હાઈસ્કૂલમાં કૃષ્ણ જન્મ ઉત્સવના પર્વે જન્માષ્ટમી અને કવિ નર્મદની જન્મભૂમિ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જન્માષ્ટમી પર્વની ઉજવણીના ભાગરૂપે શાળાના બાળકો દ્વારા મટકી ફોડવાના કાર્યક્રમનું આયોજન કર્યું. શાળાના આચાર્ય મુકેશભાઈ ટેલરના માર્ગદર્શન હેઠળ શાળા પરિવાર આયોજિત આ કાર્યક્રમમાં શાળાના પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર વિભાગના બાળકોએ ભાગ લઈ સમગ્ર કાર્યક્રમને ઉત્સાહથી મનાવ્યો હતો. આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા, જેની ઉપસ્થિતિ સૌએ રસપૂર્વક નિહાળ્યા હતા. કૃષ્ણ જન્મ ઉત્સવ પૂર્વે જન્માષ્ટમીની ઉજવણી અંતર્ગત આરતી તેમજ પ્રસાદીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ઉપરાંત આજે તારીખ 24મી ઓગસ્ટના રોજ કવિ નર્મદની જન્મ જયંતિ નિમિત્તે વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી કરવામાં ના ભાગરૂપે શાળામાં જન્માષ્ટમી પર્વ સાથે સાથે ગુજરાતની માતૃભાષા દિવસની પણ ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતી ભાષાને નવી દિશા આપનાર કવિ નર્મદની જન્મજયંતિ નિમિત્તે શાળાના શિક્ષકો દ્વારા બાળકોને કવિ નર્મદ વિશે જાણકારી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાતી સાહિત્યને આગળ વધારવામાં કવિ નર્મદનું મોટું યોગદાન રહ્યું હતું. કવિ નર્મદની જન્મજયંતિ 24મી ઓગસ્ટના દિવસને વિશ્વ ગુજરાતની ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં યોજાયેલ ગુજરાતી માતૃભાષા દિવસ અને
જન્માષ્ટમી પર્વની ઉજવણીના કાર્યક્રમને ઉપસ્થિત સૌએ ઉત્સાહથી માણ્યો હતો. અંતે શાળા પરિવારે કાર્યક્રમને સફળ બનાવવા બદલ સૌનો આભાર માન્યો હતો. આજે દિવાન ગંદી શાહ હાઈસ્કૂલમાં માતૃભાષા દિન તથા જન્માષ્ટમીની ખૂબ રંગેચંગે ઉજવણી કરવામાં આવી. એમાં અમારી શાળાના તમામ વિભાગના પ્રાથમિક વિભાગ, માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગે રસપૂર્વક ભાગ લીધો. સર્વ વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ કાર્યક્રમ નિહાળ્યો અને કન્વીનર જે ઉત્સવ સમિતિના કન્વીનર છે એવા શ્રી હિતેશભાઈ, રીટાબેન, કામિનીબેન, સેજલબેન, સસીન સાહેબ એ બધા શિક્ષકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને એક પ્રાઇવેટ સ્કૂલને પણ શરમાવે એવો એક્સલન્ટ પ્રોગ્રામ અહીંયા રજૂ કર્યો. તે બદલ વિદ્યાર્થીઓનો અને શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. છેતરપિંડી તથા વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા 2.5 વર્ષથી નાસ્તા ફરતા લિસ્ટેડ આરોપીને ઝડપી પાડતી ભરૂચ પેરોલ ફ્લો સ્કોડની ટીમ. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબનાઓએ પેરોલ ફ્લો જમ્પ ફરાર આરોપી તથા નાસ્તા ફરતા આરોપી પકડવા અંગેની દિન 7ની ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું. જે અનુસંધાને ભરૂચ જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા સૂચના આપી હોય. જે અનુસંધાને પોલીસ સબ ઇન્સ્પેક્ટર DN તુવેરના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફ્લો સ્કોડની ટીમના માણસો જિલ્લાના બનેલ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓ પકડવા સારું સુરેન્દ્રનગર ખાતે તપાસમાં ગયા હતા. દરમિયાન ખાનગી બાતમી હકીકતના આધારે કાવી પોલીસ સ્ટેશનના ગુનાના કામે નાસ્તા ફરતા આરોપી મહેશભાઈ પુનાભાઈ બલદાણિયાને તારીખ 23/8/2024ના રોજ બગોદરા ટોલનાકા ખાતેથી પકડી તેઓના વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરના ભારજ પુલ અને કામચલાઉ ડાયવર્ઝન ભારે વરસાદના કારણે જાહેર હિત માટે બંધ કરવામાં આવેલ છે. છોટાઉદેપુર જિલ્લામાં ગત રાત્રિથી વરસી રહેલા ભારેથી અતિભારે વરસાદને કારણે ભાવી જેતપુર તાલુકાના સિહોદના ભારજ નદી ઉપર બ્રિજનો માર્ગ છે 4 ચક્રી વાહન માટે ચાલુ હતો તે બંધ કરવામાં આવ્યો છે. આ બ્રિજના પિલર પાસે ધોવાણ થવાના કારણે પહેલાં જ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો હતો. તેમજ નદીમાં તમામ વાહનો માટે બનાવેલ કામચલાઉ માર્ગ જાહેર સલામતી અને સુરક્ષાના હેતુથી બંધ કરવામાં આવ્યો છે. કારણ કે કામચલાઉ વાહનો માટેના માર્ગના નીચે નદીમાંથી માટીનું ધોવાણ થતાં વાહનો માટે જોખમી માર્ગ બન્યો હોય. માર્ગ હાલ બંધ કરવામાં આવ્યો છે જેથી તમામ વાહન ચાલકો જૂના ડાયવર્ઝન રંગલી ચોકડી ઉપર થઈને જઈ શકશે. ઉપલેટામાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા જન્માષ્ટમીના તહેવારને લઈને સ્લમ વિસ્તારમાં ફરસાણ વિતરણ કરાયું. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ કરી રહેલ શ્રી જૈન જાગૃતિ સેન્ટર દ્વારા
આવનારા તહેવારો જન્માષ્ટમી અને સાતમ આઠમને લઈને ગરીબ પરિવારોમાં ફરસાણ વિતરણ કરવામાં આવ્યું હતું। આ સંસ્થા દ્વારા ઘણા વર્ષોથી ઉપલેટામાં પાણીના પરબ, ઉનાળામાં ઠંડી છાશનું વિતરણ, જન્માષ્ટમી પર જરૂરિયાતમંદોને મીઠાઈ વિતરણ, ચોપડા વિતરણ તેમજ ગણપતિ ઉત્સવ જેવી અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે અને હજુ પણ ગરીબ લોકો અને બાળકો માટે વધુ સેવાકીય પ્રવૃત્તિ કરી બતાવવાની ઈચ્છાઓ વ્યક્ત કરી રહ્યા છે। આજે પણ આ સંસ્થાઓ દ્વારા ઉપલેટા શહેરમાં તહેવારોને ધ્યાનમાં લઈને 161 પરિવારને ફરસાણની કીટો વિતરણ કરવામાં આવી હતી, જેથી નાના અને ગરીબ લોકો પણ તહેવાર અને ભગવાન કૃષ્ણ જન્મ ઉત્સવની ઉજવણીથી વંચિત ન રહે અને ગરીબ પરિવારોમાં પણ ઉત્સવની ઉજવણી થઈ શકે। જય જીનેન્દ્ર। દરેક સાતમ આઠમની અંદરમાં જૈન જાગૃતિનું સૂત્ર છે પરસ્પર પ્રેમ અને પરિસ્થિતિ પામતો પરિવાર। 161 પરિવારને 1 કિલો લાડવા અને 1 કિલો ફરસાણ, ટોટલી 161 કીટ બનાવેલી છે, જેની કિંમત 55,000 રૂપિયા થાય છે। જૈન જાગૃતિ પરિવાર તો છે, પણ બીજા પરિવારને આપે છે, પોતાનો પરિવાર માને છે। સાતમ આઠમની અંદરમાં બધાની ઘરે ખુશી છે એવો જૈન જાગૃતિનો આગ્રહ છે। જૈન જાગૃતિ હંમેશને માટે પરોપકારી કાર્ય કરે છે। અમારો પરિવાર એવો છે। અમારા પરિવારની અંદરમાં અમારી કારોબારી સખત જહેમત ઉઠાવે છે, દરેક કાર્યક્રમની અંદરમાં પોતાનું યોગદાન પણ આપે છે। જૈન જાગૃતિ પરિવારથી વધુમાં વધુ આગળ અમારાથી જે કાંઈ થાય, નવા વિચારો આવે અને સમાજને ફાયદો થાય એવી જ અમે પ્રવૃત્તિ કરતા રહીશું। કૃષ્ણ ભગવાનનો જન્મ છે સારી રીતે ઉજવાય, ગરીબના ઘરે પણ ઉજવાય એવી ભાવના સાથે આજે જૈન જાગૃતિ દ્વારા સુરજવાડીમાં જે દર વર્ષની જેમ આ વર્ષે પણ છઠના દિવસે ફરસાણનું વિતરણ, જેમાં 161 કીટ, દર વર્ષે જૈન જાગૃતિની આવી સેવાકીય પ્રવૃત્તિ અને ઉનાળામાં છાશ વિતરણ, પાણીના પરબ, નવરાત્રિમાં બાળાઓને જમણવાર, આવી અવનવી સેવાઓ જે જૈન જાગૃતિ કરતી રહી છે અને હંમેશા પણ કરતી રહીએ એવી ખૂબ ખૂબ શુભકામના છે। તો આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય। ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો। નમસ્કાર।